વેલકમ સ્ટુડન્ટ 1.2 નો ત્રીજાનો દાખલો નંબર ત્રીજો આગળના દાખલાની જેમ આપણે ત્રીજાનો પહેલો દાખલો ગણ્યો હતો એ જ રીતે અવિભાજ્ય અવયવની રીતથી 8, 9 અને 25 નો ગુસા અને લસા શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો, મેં અવયવ વૃક્ષ બનાવીને રાખ્યું છે। સૌ પહેલા 8 નું, ત્યાર પછી 9 નું અને પછી 25 નું। 8 ના અવયવો થાય છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો ઘન। અને 9 ના અવયવો થાય છે 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ। 25 ના અવયવો થાય છે 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ। હવે અવયવોની અંદર 2, 3 અને 5 જ છે, એટલે 2, 3 અને 5 એની ઓછી ઘાતને ધ્યાનમાં લઈએ તો ગુસા થાય 1, કારણ કે ત્રણેયમાં હોય એવું કંઈ છે જ નહીં। આમાં 2 છે, આમાં 3 છે અને આમાં 5 છે, એટલે ત્રણેયમાં હોય એવું કોઈ છે જ નહીં, એટલે ગુસા કેટલો થઈ ગયો? 1। હવે 2, 3 અને 5 ની વધુ ઘાતને ધ્યાનમાં લઈએ, વધારે ઘાતની, તો સૌ પહેલા 2 ની ઘાતને ધ્યાનમાં લઈએ તો 2 ખાલી પહેલામાં જ છે, બીજામાં અને ત્રીજામાં નથી, એટલે 2 ની 3 ઘાત એ વધુમાં વધુ ઘાત કહેવાય। એટલે આપણે લસામાં લખી દીધું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની કઈ ઘાત વધારે છે? 3 ની ખાલી 9 માં જ છે 3, એટલે 3 ની 2 ઘાત પોતે, અને 5 એ ખાલી 25 માં છે, એટલે 5 ની 2 ઘાત પોતે। તો 2 ની 3 ઘાત થાય 8 ગુણ્યા 3 નો વર્ગ થાય 9 ગુણ્યા 5 નો વર્ગ થાય 25, એટલે 8 ગુણ્યા 9 ગુણ્યા 25, ત્રણેયનો લસા કેટલો થશે? 1800। ઇઝ ઇટ ઓકે? બરાબર, થેન્ક યુ।